નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તત્વજ્ઞાન વિષયનું ધોરણ 12ની અંદર પેપર છે, તો ખાસ એમના માટે આજે આપણા વિડીયોની અંદર લાસ્ટ 5 વર્ષની અંદર જે પૂછાયેલા MCQ છે એનો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો MCQ છે તમારી સામે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું છે? તો એની અંદર જવાબમાં આવશે સી, સંયુક્ત. અહીંયા જેટલા પણ મેં MCQ આપ્યા છે, મોટા ભાગના MCQ તમને આમાંથી પૂછવામાં આવશે. 60 જેટલા MCQ આપ્યા છે એ પણ જવાબ સાથે. તો ખાસ તમારે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે, કારણ કે 20 માર્કના તમને MCQ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો મોસ્ટ ઓફ તમને 15 થી 16 માર્ક્સના MCQ આ વિડીયોમાંથી પૂછાવાની શક્યતા છે. તો ખાસ તમારે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનો છે. ઓકે, બીજો MCQ જોઈએ. બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે. આ દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. તો એની અંદર જવાબમાં શું આવશે? તો કે પી શરતી આર. પી શરતી આર એ જવાબમાં આવશે. ત્યાર પછી જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો એની અંદર જવાબમાં આવશે પી શરતી આર. ત્રીજો પ્રશ્ન, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો ચોથા પ્રશ્નની અંદર જવાબમાં ડી આવશે, પક્ષપદ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 5 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? તો 5 નંબરના પ્રશ્નમાં જવાબમાં બી આવશે, વ્યાપ્તિકરણ. છઠ્ઠો પ્રશ્ન, વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહેવાય? તો 6 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે, વ્યાપ્તિ. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન છે કે કયા ધનને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે? તો વિદ્યારૂપી ધન છે એને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. એના પછી 8મો પ્રશ્ન, વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ? તો એની અંદર આવશે ડી, 4. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તો એની અંદર જવાબમાં આવશે ભારત, એ આવશે. ત્યાર પછી 10 નંબરનો પ્રશ્ન છે કે યોગશાસ્ત્ર શાસ્ત્રીય રચના કોણે કરી? યોગશાસ્ત્ર શાસ્ત્રીય રચના કોણે કરી? તો 10 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે, મહર્ષિ પતંજલિ. એના પછી નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? એ, બી, સી કે ડી? તો 11 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે. 12મો પ્રશ્ન, સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? તો જવાબમાં સી આવશે, અપ્રમાણભૂત. ત્યાર પછી કોન્જનો નિયમ કયા નામથી ઓળખાય છે? તો 13 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે, સમુચ્ચય. 14મો પ્રશ્ન, એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો એની અંદર જવાબમાં બી આવશે, અવ્યાપ્ત. 15મો પ્રશ્ન, કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? રિપીટ થઈ ગયો પ્રશ્ન, વ્યાપ્તિકરણ. 16મો પ્રશ્ન, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો એની અંદર જવાબમાં આવશે, અન્વય. 17મો પ્રશ્ન, અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો 17મા પ્રશ્નમાં આવશે ડી, સતચિત આનંદરૂપ. ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? તો કે સી, વિચારકો કે બુદ્ધિ સાથે. 19મો પ્રશ્ન છે, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો કે ઋષભદેવ. એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓનો સમય બરાબર હોય છે? તો 20 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે 12. નીચેનામાંથી કયું વિધાન સ્વવ્યાઘાતી છે? તો 21 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે બી. 22મો પ્રશ્ન, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો કે બી, 1. એના પછી વિધાનને કઈ રીતે નિષ્પન્ન કરી શકાય? અહીંયા તમને વિધાન આપ્યા છે, એમાંથી કયા વિધાનને છે નિષ્પન્ન કરી શકાય? તો 23 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં શું આવશે? તો કે 23 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં ડી આવશે.
માન્ય રૂપવાળા હાહન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો 24 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે એ હા. અનિવાર્ય શરત અને સમુચય એટલે શું? તો 25 નંબરના પ્રશ્નમાં જવાબમાં ડી આવશે, પર્યાપ્ત શરત. 26મો પ્રશ્ન, પંચાયવી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો 26 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં ડી આવશે, નિગમન. એના પછી 27 નંબરનો પ્રશ્ન છે, મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો 27માં જવાબ બી આવશે, વ્યક્તિગત પસંદગી. એના પછી રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો 28માં જવાબ આવશે, ફરી બાંધવું. જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો જવાબ એમાં ડી આવશે, શીખ ધર્મ. 30મો પ્રશ્ન, મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ કયું છે? તો 30 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે સી, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. 31મો પ્રશ્ન, તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું વિધાન છે? તો કે સી આવશે, સંયુક્ત. સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ કયા પ્રકારની હોય છે? તો 32માં જવાબ આવશે, અપ્રમાણભૂત. એના પછી 33 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં શું આવશે? તો કે એની અંદર આવશે ક્યુ, ડી. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો એની અંદર જવાબમાં આવશે ડી. એના પછી સાદી ગણના મૂલક વ્યાપ્તિનું લક્ષણ શું છે? તો 35 નંબરના પ્રશ્નની અંદર પણ જવાબમાં ડી આવશે, આપેલ તમામ. બૌદ્ધિક સાહસ, અનપદવાતિત અનુભવ અને મર્યાદિત નિરીક્ષણ. ત્યાર પછી 36 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો 36 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે, અન્વય. સત્ય એટલે શું? તો કે એની અંદર જવાબમાં આવશે જ્ઞાનનો ગુણ. ત્યાર પછી નિરંતર પ્રાર્થના કરતા રહો, આ જ્ઞાન ધર્મના કયા ગ્રંથની અંદર છે? તો 38ના અંદર જવાબમાં આવશે બાઇબલ. 39 નંબરનો પ્રશ્ન, જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો છે? તો એની અંદર જવાબમાં એ આવશે, અહિંસા અને જીવદયા. 40 નંબરનો પ્રશ્ન, વિક્ષિપ્ત ચિત્તમાં કયા પ્રકારનું પ્રાધાન્ય હોય છે? તો 40 નંબરના પ્રશ્નમાં એ આવશે, સત્વ. 41મો પ્રશ્ન, મૂળભૂત તાર્કિક કારણો કેટલા છે? તો કે 5 છે. સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? રિપીટ થઈ ગયો, અપ્રમાણભૂત આવશે જવાબ. 43મો પ્રશ્ન, વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળો હોય છે? તો જવાબમાં શું આવશે? તો કે બી, 16 હરોળ. 44મો પ્રશ્ન, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે? તો 44 નંબરના પ્રશ્નની અંદર આવશે, ત્રીજી હરોળ. 45મો પ્રશ્ન, કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો 45 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે વૈજ્ઞાનિક વ્યાપ્તિ. 46મો પ્રશ્ન, વ્યાપ્તિ સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે? તો જવાબમાં આવશે સી. 47મો પ્રશ્ન, મૂલ્ય તરીકે સુંદર કેવા પ્રકારનું છે? મૂલ્ય તરીકે સુંદર કેવા પ્રકારનું છે? તો 47 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે આનંદદાયક. 48મો પ્રશ્ન, ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોણે આપેલા છે? તો કે જવાબ આવશે વિનોબાજીએ. જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? તો કે શીખ ધર્મ. વિષયોથી ઇન્દ્રિયોને પાછી વાળવાની જે સ્થિતિ છે એને શું કહેવાય? તો કે એની અંદર આવશે પ્રત્યાહાર. 51મો પ્રશ્ન, 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? તો કે 8 હરોળ હોય. 52મો પ્રશ્ન, એકથી વધુ આધાર વિધાનો વાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો એની અંદર જવાબમાં શું આવશે? તો કે સી આવશે, અને. ત્યાર પછી રૂપલક્ષી સાબિતીમાં 83 લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? તો 53 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે આધાર વિધાન. ત્યાર પછી
કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્ય સ્થાને હોય છે? તો આ જે પ્રશ્ન છે એ પણ રિપીટ થઈ ગયો છે, ત્રીજી હરોળ આવશે. 55મો પ્રશ્ન, કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાનો બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? આ પણ પ્રશ્ન રિપીટ થઈ ગયો. વ્યાપ્તિકરણ. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો એની અંદર આવશે હેતુ. ડી આવશે જવાબમાં. હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો 57 નંબરના પ્રશ્નમાં આવશે વર્ણનાત્મક. 58મો પ્રશ્ન, રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો કે ફરી બાંધવું. ત્યાર પછી જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો? તો કે શીખ. આ પણ રિપીટ થઈ ગયો. અને છેલ્લો પ્રશ્ન, યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે? તો કે જવાબમાં આવશે મહર્ષિ પતંજલિ. આ પણ પ્રશ્ન રિપીટ થઈ ગયો છે. તો અહીંયા આપણે 60 જેટલા પ્રશ્ન લીધા છે, એમાં 65 જેટલા પ્રશ્ન તો વારંવાર રિપીટ થયેલા છે. તો 55 જેટલા તમે પ્રશ્ન કરો તો પણ તમારે 15 ઉપર માર્ક્સ આવી શકે એમ છે. તો ખાસ તમારા મિત્રો સુધી આ જે વિડીયો છે એને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.